મિત્રો નમસ્કાર। આજનો મારો વિષય છે અલ નીનો શું છે। અલ નીનો એક હવામાનની ઘટના છે। સામાન્ય ભાષામાં સમજીએ તો પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગનું પાણી સામાન્ય પરિસ્થિતિ કરતાં વધુ ગરમ થઈ જાય તેવી સ્થિતિ। સ્પેનિશમાં અલ નીનોનો અર્થ નાનો છોકરો થાય છે। એ શબ્દ ઈસુ ખ્રિસ્ત માટે વાપર્યો છે, કારણ કે આ ઘટના ઘણીવાર ડિસેમ્બર મહિનામાં શરૂ થાય છે। અલ નીનોની અસર વરસાદ પર ખૂબ મોટી થાય છે। વરસાદ અનિશ્ચિત બને છે, ચોમાસું નબળું પડે છે, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે। દુનિયામાં ક્યાં ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ થાય છે, ક્યાં ઓછો વરસાદ થવાના લીધે દુષ્કાળની પણ ભીતિ સર્જાય છે। અલ નીનોને લીધે ખેતીના પાક પર પણ મોટી અસર થાય છે, જેના લીધે ખાદ્ય પદાર્થોના ભાવો આસમાને ચડી જાય છે। અલ નીનો લગભગ 2 થી 7 વર્ષે એક વખત આવે છે। તેની અસર 9 મહિનાથી 12 મહિના સુધી રહે છે। આ વર્ષે આપણા ભારત દેશ પર અને ગુજરાત રાજ્ય પર અલ નીનોની અસર વર્તાઈ રહી છે, જેના લીધે વરસાદનું ભવિષ્ય અનિશ્ચિત છે। ચોમાસું પણ મોડું બેસી શકે તેમ છે, જેના લીધે જગતના તાત એવા ખેડૂતો ખૂબ ચિંતિત છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન બધાનું સારું કરે। ધન્યવાદ। આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।